તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તમામ ટેટ 1 ની જેણે પણ પરીક્ષા આપેલી છે બધા માટે હવે એનું કારણ શું, આન્સર કી છે ક્યારે આવશે, પછી રિઝલ્ટ ક્યારે આવશે, આ બંનેની વચ્ચે શું આવશે ને એની મારી વાત કરવી છે. કે આન્સર કી આવી જશે, પછી રિઝલ્ટ આવી જાય, પરંતુ વચ્ચે શું કરવાનું, કારણ કે ઘણા મિત્રોને એમ હોય છે કે આન્સર કીમાં એને એમ લાગે કે નહીં ભાઈ આ મારું સાચું હતું, આમ ની વાત કરી લેશું. પ્લસ મિત્રો ટેટ 1 ની તમે પરીક્ષા આપી છે, તો હવે નવી ભરતી આવે એની તમે વાટ જોતા હોય. ટેટ 1 ની પરીક્ષા આપી દીધા, ચાલો ભાઈ સારા માર્ક્સ આવી ગયા, પછી શું કરવું, શિક્ષક જ બનવાનો છે. એના માટે સૌથી પહેલા આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો શિક્ષક બનવા માટેની વિદ્યા સહાયક ભરતીની તમામ અપડેટ છે મિત્રો આપણે આ ચેનલ પર સૌથી પહેલા આપતા આવે છે. અને મિત્રો બીજી વાત કે ભાઈ તમે શિક્ષક બનવા માટે ફોર્મ ભરો છો ભરતીમાં, ત્યારથી લઈને મિત્રો ચેક તમારું સિલેક્શન થાય, તમને છેલ્લે મિત્રો જે પણ કામગીરી કરો ત્યાં સુધીની બધી અપડેટ છે મિત્રો ચેનલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો સૌપ્રથમ આન્સર કીની આપણે વાત કરી લઈએ, પછી મિત્રો ટેટ 2 ની એક્ઝામ પણ આવશે, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, એના પર પણ મિત્રો એક વિડીયો છે બનાવી દઈશું. તો મિત્રો તમારી સૌપ્રથમ છે આન્સર કે આવે એના પછી મિત્રો તમારે શું કરવાનું. ભાઈ ઘણાને એમ થાય કે જો એનો એક ક્વેશ્ચન છે મિત્રો, એમાંથી એને એક એમ થતું હોય કે ભાઈ મને આ ક્વેશ્ચન મારો ખોટો, અહીંયા આન્સર કીમાં તમારો એ ક્વેશ્ચન ખોટો, એમાં તમે જે પણ જવાબ લખેલો છે એમ કે છે કે ખોટો છે, તો તમે ક્યાંક વાંચેલો છે એટલા કારણે તમે ટીક કર્યું છે, તમને એમ થાય કે ભાઈ આ સાચું છે, તો તમારે છે એના માટે વાંધા અરજી મિત્રો મોકલવાનું છે. ઓલમોસ્ટ કોઈ પણ ભરતી હોય, કોઈ પણ મિત્રો તમે ફોર્મ ભરેલું, આ તમે જે ટેટ 1 ની પરીક્ષા આપી એ પ્રમાણે પરીક્ષા આપતા હોય મિત્રો, વાંધા અરજી કરવાની હોય. તો વાંધા અરજી મિત્રો તમારે છે એ ગવર્મેન્ટની કોઈ પણ પુસ્તકની અંદર વાંચેલું હોય, એટલે મિત્રો તમે પ્રાઇવેટ કોઈ બુક લીધી હોય એમાં વાંચ્યું એમ નહીં, ભાઈ સરકારી એ પ્રમાણનો પુરાવો હોવો જોઈએ. એમાં જો મિત્રો વાંચેલું હોય તો એનો ફોટો મિત્રો લેવાનો છે, તમારે એક ફોટો લેવાનો છે અને એને અપલોડ કરવાનો છે. ને ભાઈ તમારો એ પ્રમાણે તમારા માર્ક્સ વધશે. જો આપણે કોન્સ્ટેબલની પીએસઆઈની એક્ઝામ હોય તો એમાં કઈ રીતનું હોય કે ભાઈ આ રીતનું વાંધા અરજી મોકલાવે, પછી આગળ સાબિત તમે કરી શકો ભાઈ સરકારી કોઈ પુસ્તકના માધ્યમથી, તો તમને છે એનો માર્ક્સ મળવા પાત્ર હોય છે. તો મિત્રો આ પ્રમાણનું વાંધા તમારી આન્સર કી બાદ વાંધા અરજી કરો તો આ પ્રમાણનું ધ્યાન રાખવાનું છે. પ્લસ મિત્રો એના પછી તમારું રિઝલ્ટ છે ક્યારે આવશે, મિત્રો રિઝલ્ટને છે ઘણો બધો સમય છે લાગશે. અંદાજિત મિત્રો જો વાત કરવામાં આવે તો 20 જાન્યુઆરી પછી મિત્રો છે રિઝલ્ટ આવશે મિત્રો. આન્સર કે બધું 20 જાન્યુઆરી પછી મિત્રો રિઝલ્ટ આવવાનું છે. એ પ્રમાણે કહે છે ઘણાએ 15 જાન્યુઆરીનું પણ કીધું છે, પરંતુ મિત્રો એટલું બધું વહેલું છે લગભગ નહીં આવે, વાર લાગશે ભાઈ, હું તમને કહું છું વાર લાગશે. અને નવી ભરતીના ફોર્મ છે મિત્રો, જ્યાં સુધી તમારું મિત્રો રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી મિત્રો તમારા નવી ભરતીના ફોર્મ નહીં ભરે. નવી ભરતીમાં મિત્રો ટોટલ 1 થી 12 ની અંદર છે મિત્રો 18,000 જેટલી જગ્યાઓ રહેવાની છે. પ્લસ મિત્રો 15 થી 18,000 જેટલી જગ્યાઓ રહેશે, એટલે 15,000 ની ઉપર જ જગ્યા રહેશે મિત્રો. 18,000 થી પણ જગ્યાઓ છે મિત્રો વધવાની છે એવી સંભાવના છે, કારણ કે ખાલી પડેલી જગ્યા છે મિત્રો એમાં એડ થાય તો મિત્રો જગ્યા વધશે. એ પ્રમાણે ઓફિશિયલ ન્યૂઝપેપરમાં પણ માહિતી આવી ગઈ છે. આ પ્રમાણે અપડેટ છે. ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં.